अवाज पण क्लियर आवशे क्लियर તમારા માટે બધી વ્યવસ્થા છે શાંતિ રાખો થોડી બધું મળશે હો ક્લિયર ઓકે ચલો મેં ક્વેશ્ચન શું પૂછ્યો આવર્ત ગતિ એટલે શું તો બહુ સિમ્પલ એક લેંગ્વેજમાં હું તમને સમજાવી દઉં તમારે ડેફિનેશન આપવી હોય ને તો કોઈ પણ પદાર્થ જ્યારે પણ કોઈ એક પથ પર ક્લિયર મેં શું કીધું કોઈ એક પથ પર કેવી રીતે ગતિ કરે નિયત સમયગાળા નિશ્ચિત પથ પર જો પોતાની ગતિનું સતત પુનરાવર્તન કરતો હોય તો એવી ગતિને બેટા આવર્ત ગતિ કહે છે શું કીધું મેં સૌથી પહેલી ડેફિનેશન કોની આપી બેટા મેં આવર્ત ગતિ અને ઇંગ્લિશમાં હાર્મોનિક या तो पीरियोडिक मोशन कहेशुं શું કીધું ફરીવારથી બોલું છું કે કોઈ પણ પદાર્થ છે એ પદાર્થ કોઈ એક પથ પર નિશ્ચિત પથ પર પોતાની ગતિનું સતત સમયાંતરે પુનરાવર્તન કરતો હોય તો એવી ગતિને બેટા આપણે આવર્ત ગતિ કહેવાય give me the example of આવર્ત ગતિ બેટા કોઈ એક્ઝામ્પલ આપશો આવર્ત ગતિ તમને યાદ હોય તો આવર્ત ગતિના એક્ઝામ્પલ આપશો બેટા લોલક ચલો પછી પૃથ્વીની ગતિ ઘડિયાળના કાંટાઓની ગતિ રાઈટ ઘડિયાળના કાંટાઓની જો ઘડિયાળનો સેકન્ડ કાંટો જો 60 સેકન્ડમાં એક કાંટો પછી બીજો પાર રસ્તો બદલ્યો પૃથ્વીની ગતિ સૂર્યની આજુબાજુની या तो પોતાના ધરીની આસપાસ આ બધી ગતિને આવર્ત ગતિ કહેવાય રાઈટ ક્લિયર બાઉન્સિંગ બોલની ગતિ રાઈટ પણ હવાનું અવરોધક બળ અવગણવું પડે બેટા બાઉન્સ બોલ તમારે બોલવો હોય તો હવાનું અવરોધક બળ કે જ્યારે જમીનની સપાટી સાથે અથડાય ત્યારનું ઘર્ષણ બળ એ અવગણવું પડે કારણ કે તમે બાઉન્સિંગ બોલ કહો તો એ બાઉન્સિંગ બોલ આમ થયા જ નહીં કરે અમુક સમયે ધીમે ધીમે બંધ થઈ જશે તમે લોલક બોલો ને તો એમાં કેવું હોય ધારો કે આ લોલક આમ ગતિ કરે છે પણ એકવાર અહીંથી છોડી દો પછી ધીમે ધીમે બંધ બી થઈ જાય ક્લિયર તો તમારે લોલક બોલવાનું ખરા ક્યારે બોલવાનું બેટા ક્યાં કન્સેપ્ટ પર બોલવાનું બેટા કે જો હવાનું અવરોધક બળ અવગણો તો સંચાલન સોયની ગતિ રાઈટ આ બધી ગતિને આવર્ત ગતિ કહેવાય 100%. ચલો સેકન્ડ કન્સેપ્ટ આ બધાને ખ્યાલ આવી ગયો દોલિત ગતિ મેં તમારા બધા માટે મટીરીયલ બનાવીને રાખ્યું છે બેટા આજે હું મટીરીયલ્સ ની અંદર અપડેટ કરી દઈશ ક્લિયર તમારે લખવા માટે ઓકે તમે બહુ મસ્ત લખવા આપીશ ડોન્ટ વરી દોલિત ગતિ એટલે શું દોલિત ગતિ એટલે શું બેટા એ કેવી ગતિ હોય કોઈ કહેશો દોલિત ગતિ એટલે શું અનિયમિત ગતિ મારા વાલા એને અનિયમિત ગતિ બેટા દોલન છે દોલિત ગતિ કરે તમે દોલિત ગતિ બે વસ્તુને કહી શકો છો અત્યારે હાલમાં કોઈ સ્પ્રિંગ હોય સ્પ્રિંગ ને ખેંચો તો સ્પ્રિંગ કેવી ગતિ કરે ઉપર જાય નીચે જાય ઉપર જાય નીચે જાય ઉપર જાય નીચે જાય ફર્સ્ટ વન ઇઝ રાઈટ યા તો સાદું દોલન આમ જાય હવે આવી ગતિને આપણે દોલિત ગતિ કહેવાય ઓસિલેશન મોશન કહેવાય બેટા શું કહેવાય ઓસિલેશન મોશન કહેવાય બેટા માઇન્ડમાં ક્લિયર રાખજો દોલિત ગતિ ધેટ મીન્સ કોઈ એક બિંદુ લઈ લો એ બિંદુથી જેટલું ઉપર ગયો એટલું નીચે ગયો મતલબ એ બિંદુથી ઉપર નીચે ગતિ કરે છે યા એક બિંદુની આગળ પાછળ ગતિ કરશે પણ સમયગાળો ફિક્સ હોવો જોઈએ સમયગાળો ફિક્સ હોવો જોઈએ
એ બદલાવો ના જોઈએ. મતલબ કોઈ એક નિશ્ચિત બિંદુથી ઉપર નીચે યા આગળ પાછળ, અને પાછી ગતિ કેવી હોવી જોઈએ? નિશ્ચિત પથ પર તો ખરા જ, નિયત સમયગાળે પણ લેવાની, સમયગાળો પણ ફિક્સ, પથ પણ ફિક્સ. આવી ગતિને દોલિત ગતિ કહેવાય. ઉદાહરણ તરીકે સ્પ્રિંગની ગતિ મેં કીધું, લોલકની ગતિ, આ બંને ગતિ દોલિત ગતિમાં આવશે. ઇઝ ઇટ રાઈટ? સોયની ગતિ, સંચારના સોયની ગતિ, રાઈટ? તો આવર્ત ગતિ અને દોલિત ગતિમાં ફરક શું? Can you imagine, beta? What is the difference in the आवर्त गति and मैंने क्या बोला? चलो पृथ्वीની ગતિ દોલિત ગતિ કહેવાય? કહેવાય? પૃથ્વીની ગતિને દોલિત ગતિ કહેવાય? ના કહેવાય. રાઈટ છે બેટા, ના કહેવાય. પણ લોલકની ગતિને દોલિત ગતિ કહેવાય? અરે લોલકની ગતિને આવર્ત ગતિ કહેવાય? લોલકની ગતિને આવર્ત ગતિ કહેવાય? હા હા. મતલબ હું એક કન્સેપ્ટ આપું કે દરેક દોલિત ગતિ એ આવર્ત ગતિ છે, પરંતુ દરેક આવર્ત ગતિ એવું જરૂરી નથી કે દોલિત ગતિ હોય. ટપ્પો પડે, ટપ્પો કે બાઉન્સ જાય છે? ટપ્પો પડ્યો બેટા? હા પડ્યો, વેરી ગુડ. આ બધા છે ને આવું કઈ જનરલી નીટમાં ના પૂછે, પણ આ બધી વસ્તુ સમજણ હોવી જોઈએ. તમે મનુષ્ય શરીરનો અભ્યાસ કરવા જાઓ બેટા, માનવ શરીર રચના, તમને ખબર જ ના હોય બેટા કાન કોને કહેવાય, અને તમને કાન વિશે ભણાયા કરે આખો દિવસ. એના જેવી વાત ના થવી જોઈએ. ઓકે, જીત પટેલ, મારી સ્ક્રીન ચોટે છે બેટા? ઓકે ડન. ચલો ધ્યાન આપજો. આ બધાને આટલી વસ્તુની ખબર પડી ગઈ. હું છે ને આજે અસાઇનમેન્ટ તમને લેક્ચરનું પેલું મૂકી દઉં છું, એના પર તમારે મટીરીયલ કઈ રીતે લખવું હોય આખું વ્યવસ્થિત બનાવીને મૂકું છું. એ મારા હેન્ડ રીટર મટીરીયલ છે, તમને મજા આવશે લખવાની એમાં બધી પણ, કારણ કે આ બધી વ્યાખ્યા હું લખીશ ને એ તમને મળી જશે. ક્લિયર? હવે બેટા હું થોડું આને સમજાવવા ટ્રાય કરીશ, આના થોડી ટર્મિનોલોજી. સરળ આવર્ત ગતિ આપણે પછી શરૂ કરવા જઈ રહ્યા છે. અત્યારે ફક્ત આવર્ત ગતિના થોડા ટર્મિનોલોજી, કારણ કે સરળ આવર્ત ગતિ અને આવર્ત ગતિમાં સરળ આવર્ત ગતિ સમાઈ જશે. ક્લિયર? તો જો આવર્ત ગતિ, હાર્મોનિક મોશન. હું બે કન્સેપ્ટ તમને અત્યારે આપું છું. આ જ કન્સેપ્ટ તમારે સિમ્પલ હાર્મોનિક મોશનમાં પણ યુઝ કરવાના છે. સરળ આવર્ત ગતિમાં પણ આ જ કન્સેપ્ટ યુઝ કરવાના છે. કોઈ ફરક નથી બેટા બેમાંથી. હવે ધ્યાન આપજો. હું શું કહેવા માંગુ છું તમને, કે આ રીતનો એક સ્પ્રિંગ રાખી, રાઈટ? અને કાં તો તમે લોકો આ રીતના સ્પ્રિંગ રાખો. આમાં શું આપણી ચોપડી વાળાએ આવું બતાવ્યું છે, એટલે આવું પણ બતાવવું પડે. તમને એમ સર ત્યાં તો આડું છે, તમે ઊભું બતાવો, એમ ના ચાલે. કન્સેપ્ટ. ઓકે ચલો હવે આને તમે દોલિત ગતિ મતલબ આવર્ત ગતિ કરાવવા માટે આપણે ટ્રાય કરીએ તો તમે આને ખેંચશો, ખેંચીને છોડો, ઉપર ગયો નીચે ગયો, ઉપર ગયો નીચે ગયો, રાઈટ? ઇધર
इसको खींचा, छोड़ा, इधर गया, इधर इधर गया, इधर इधर गया, इधर। दिस इज द एक्स, एक्स, एंड दिस इज द, बोलो बेटा, મારો હાથ ખડી ના જાય, વાહ, ખાલી બોલો, હું બધાને જોઉં છું, વાહ, this is the y, x and y, રાઈટ. ચલો બેટા, હવે બેટા હું જે બોલું છે શાંતિથી સાંભળજો, કોન્સન્ટ્રેટ કરજો. જો આની આ મધ્યમાન સ્થિતિ છે, મધ્યમાન સ્થિતિ मतलब y is equal to 0, x equal to 0 બેટા. હવે આ બ્લોક मतलब અહીંથી ધારો કે આમાં ગતિ તો ગમે ત્યાંથી કરતો જશે. હવે અહીં આવ્યો અને મેં અહીંથી સ્ટાર્ટ કરું છું, તો આ બ્લોક અહીં ઉપર ગયો, ત્યારબાદ ઉપર ગયો, પાછો નીચે આવ્યો, ત્યારબાદ પાછો નીચે આવ્યો, રાઈટ. ત્યારબાદ પાછો હજુ નીચે આવશે, ત્યારબાદ હજુ નીચે આવશે, ત્યારબાદ અહીંયા આવશે, અને ત્યારબાદ અહીંયા આવશે. આ વસ્તુ સમજાઈ? એ જ રીતે આ બ્લોક બેટા અહીંથી હું છોડું તો પહેલા આમ જશે, પછી આમ જશે, પછી આમ જશે, રેડી, આમ, પછી આમ, પછી આમ 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 આમ, પાછો ત્યાં પહોંચી જશે. એટલે આ તમે આમ જોવા જાઓ તો હું તમને બીજું કઈ નથી કહેતો બેટા, આ બધી સ્પ્રિંગ જ છે. અત્યારે ચલો તમે આ હોરિઝોન્ટલ ને આપણે પરમેનન્ટ કરી દઈએ, રેડી. અવસ્થા છે, સ્પ્રિંગની અલગ અલગ સ્પ્રિંગ નથી લીધી, આ સ્પ્રિંગની અવસ્થા દોરી છે. સ્પ્રિંગના દોલનોને આપણે આવર્ત ગતિ કીધી, તો આ આવર્ત ગતિની બધી અવસ્થાઓ છે બેટા. આ અવસ્થામાં આને આપણે મધ્યમાન સ્થાન કહીશું. It's called mean position. શું કહેશું બેટા એને? mean position કહેશું. શું કહેશું પરિવારથી? mean position, રાઈટ. હવે મારી વાત સાંભળજો બેટા, મજા જ આવ્યા કરશે સાંભળશો ને તો. શું ખબર પ્રિયંકા બેટા, આ પદાર્થ ઉપર ગયો છો, ત્યારબાદ ઉપર ગયો, ત્યારબાદ નીચે આવવાની શરૂઆત કરી, અહીં સુધી ગયો, પછી નીચે આવ્યો, અહીંથી પાછો નીચે ગયો, નીચે ગયો, અહીંથી પાછો ઉપર ગયો, ઉપર ગયો, અહીં પહોંચી ગયો. તો જો આ મધ્યમાન સ્થાન થયું, તો આ એનું y1 સ્થાન, આ એનું y2 સ્થાન. આ બાજુ શું આવે બેટા? -y1. આ બાજુ શું આવે? -y2. તો y છે એ જે તે સમયનું સ્થાનાંતર છે, એ જ રીતે બેટા આમ જે તે સમયનું સ્થાનાંતર છે. ક્લિયર? ઓકે, ચલો. હવે બેટા આમાં y2 છે એ શું છે? કોઈ કહેશો મને y2 એ શું દેખાય તમને? y2 ના, હું તમને એ વસ્તુ કહેવા માંગુ છું કે જો આ સ્થાનાંતર y1 કાપ્યું, આને y2 સ્થાનાંતર કાપ્યું, આટલું, આને y1 જેટલું અંતર કાપ્યું, આને y2 જેટલું અંતર કાપ્યું, આને પાછું y1 જેટલું અંતર કાપ્યું. હું બીજું કઈ સમજાવતો જ નથી આમાં. બીજો પ્રશ્ન મારો સમજ્યા બેટા તો બહુ સારું. આઈ હોપ ધેટ મેં બીજો પ્રશ્ન એ કર્યો કે આ y2 શું છે બેટા? y2 સૌથી વધારેમાં વધારે સ્થાનાંતર છે, જો મેક્સિમમ. સેમ જ રીતે અહીંયા પણ આટલું આ મેક્સિમમ દેખાય છે ને? સૌથી વધારે સ્થાનાંતર, આનાથી વધારે જતું નથી, નીચે પણ આનાથી વધારે જતું નથી. તો મારા ભૂલકાઓ इसको क्या बोलेंगे? इसको क्या बोलेंगे? વેરી ગુડ ઓમ પટેલ. મેં સેકન્ડ ચેપ્ટર માં ભણાવેલું હતું આ વસ્તુ. બેટા તું સિમ ચેન્જ કરી, કોઈ સારી જગ્યા પર નેટવર્ક આવે ત્યાં જતો રહે. મહત્તમ સ્થાનાંતર એને બેટા કહેશું કંપ વિસ્તાર. શું કહેશું? કંપ વિસ્તાર. વ્યાખ્યા જે લખેલી મળી જશે તમને. કંપ વિસ્તારને ઇંગ્લિશમાં બેટા એમ્પ્લિટ્યુડ કહેવાય. मतलब डेफिनेशन શું આપશું? દોલને યા તો દોલકે, પદાર્થનું નામને દોલક કહેવાય. દોલક, દોલક, દોલક.
આ દોલક દોલન કરે છે, જો આને એક દોલન કહેવાય, આને એક દોલન કહેવાય. ક્લિયર? આ એક દોલન થયું. તો આ દોલકે, સમજો બેટા, આ દોલકે કોઈ એક દિશામાં કાપેલું મહત્તમ સ્થાનાંતર, દોલકે સોનાલી બેટા એક દિશામાં કાપેલું મહત્તમ સ્થાનાંતરને શું કહેવાય? કંપ વિસ્તાર કહેવાય. કંપ વિસ્તાર એટલે બીજું કઈ નથી, સ્થાનાંતર જ છે, પણ સૌથી વધારેમાં વધારે. ઓકે, ચલો હવે અહીંથી દોલન સ્ટાર્ટ થયું, ધ્યાન આપજો. અહીંથી દોલન સ્ટાર્ટ થયું, ઉપર ગયો, નીચે આવ્યો, નીચે ગયો, ઉપર આવ્યો. તો આના માટે લાગતા સમયને શું કહેવાય? આવર્તકાળ કહેવાય. આવર્તકાળ કહેવાય. ક્લિયર? તો મતલબ તમને આવર્તકાળની વ્યાખ્યા પણ આવડી ગઈ. એક દોલન પૂર્ણ કરવા લાગતા સમયને, એક દોલન પૂર્ણ કરવા લાગતા સમયને આવર્તકાળ કહે છે. બધાને ખબર પડી ગઈ બેટા? જો અહીંથી ગયા ઉપર, नीचे नीचे ऊपर, दिस इज द एक दोलन. और ऐसे मोशन करता होगा, ऐसे सब, ऐसे ऐसे ऐसे. देखो, गया, आया, 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 राइट? जाएंगे. कोई एक ही स्टार्ट करेगी, जो સમજાય છે? ચલો અહીંથી આમ અહીંથી સ્ટાર્ટ કરું, ઉપર નીચે, અહીંયા કોઈ નીચેથી સ્ટાર્ટ કરે, નીચે ખેંચે અને પછી છોડી દો તો ઉપર જશે, પાછો નીચે આવશે. આ બધા સમયનું નામ શું? આવર્તકાળ. પિરિયોડિક ટાઈમ. પિરિયોડિક ટાઈમ. ઓકે, ચલો હવે જોજો બેટા, અહીં જોજો. બે દોલક હતા, મારી જોડે બે દોલક હતા, એક અને બે. જોજો શું વધારે શું ઓછું વિચારજો. મતલબ શું? આનો મીનિંગ શું? પેલા તો મને એક હો, પેલા મને એક છે, સમજો. ચલો આવર્તકાળની વાત આવી ને તો બેટા મને એક વસ્તુ સમજાવજો, મજા આવશે. મારી જોડે બે દોલક છે, રેડી? 1. કોનો આવર્તકાળ વધારે, પેલાનું કે બીજાનું? ફરીવારથી. ગુડ ક્વેશ્ચન, મજા આવશે. જોજો, એક સમજો, ફરીવારથી. રેડી? કોનો આવર્તકાળ વધારે, પેલાનું કે બીજાનું? મને ખબર હતી ઘણા પેલો નંબર બોલશે. ઘડિયાળનો કાંટો લઈને બેસો, એક દોલન પૂર્ણ કરવા લાગતો સમય. તો જો આ 2 સેકન્ડમાં થયું, તો આ 4 સેકન્ડ લીધા આને. કોનો સમય વધારે થયો, બીજાનો? ના ખબર પડી? હજુ પડી કે ના પડી? હા પડી. અલા બેટા, સ્પીડ કરો તો સમય ઓછો થવાનો ને યાર, ધીમે ધીમે લો તો સમય વધવાનો ને બેટા. આમાં હું પૂછવાનું હે? રાઈટ. ચલો આ કોન્સેપ્ટ તમારો આવર્તકાળ. ઘણી વાર એ ખબર ના હોય, મેં કીધું ને, આ ખબર ના હોય, ભૂલ કરીને લખવામાં ઘણા એક નંબર લખ્યો, રાઈટ ને? ચલો હવે સેકન્ડ, હું બીજું શું પૂછું કે ધારો કે તમે એક સમય ફિક્સ કરી દો કે 10 સેકન્ડ 15 સેકન્ડ. તો જો 10 સેકન્ડમાં અને 10 સેકન્ડમાં કોના દોલનની સંખ્યા વધારે થઈ 10 સેકન્ડમાં? પેલાની કે બીજાની? પેલાની. મતલબ બે દોલન માટે મેં સમય ફિક્સ કરી દીધો, તો આને વધારે દોલન કર્યા, આને ઓછા દોલન કર્યા. સમય ફિક્સ કર્યો, જે પણ વસ્તુને બેટા કોમન કરો એને એકમ બોલવાનું. શું બોલવાનું? એકમ. વેરી ગુડ. શું બોલવાનું? એકમ બોલવાનું. ધેટ્સ રાઈટ બેટા. ક્લિયર? તો એકમ સમયમાં આના દોલન વધારે, આના દોલન ઓછા.
આના દોલન વધારે, આના દોલન ઓછા. તો કઈક નામ આપવું હતું, બેટા કઈક નામ આપવું હતું. હું નામ આપી દઉં કે આની નિષ્ઠા વધારે, આની નિષ્ઠા ઓછી, એવું નામ આપી દઉં તો ચાલે. પણ નિષ્ઠા પહેલા પેલો હર્ષ જન્મી ગયો, નિષ્ઠા પહેલા પેલો હર્ષ જન્મી ગયો એટલે હર્ષે કઈક નામ આપી દીધું. શું નામ આપ્યું ખબર? આનું આ વધારે, આનું ઓછું, નામ શું આપ્યું? નામ શું આપ્યું? હર્ષે તો નામ શું આપ્યું? એ ભૌતિક રાશિનું નામ શું આપ્યું? આવૃત્તિ. અલે આવૃત્તિ. આવૃત્તિ નહીં, આવૃત્તિ. જોજો ક્લિયર બેટા? અરે વેરી ગુડ, વેરી ગુડ. મતલબ આવૃત્તિની વ્યાખ્યા શું થઈ? આવૃત્તિની વ્યાખ્યા શું થઈ? શું થઈ વ્યાખ્યા શું થઈ? આવૃત્તિની વ્યાખ્યા શું થઈ? એકમ સમયમાં જેના દોલનની સંખ્યા વધારે એની આવૃત્તિ વધારે. મતલબ તમારે શોર્ટમાં વ્યાખ્યા લખવી હોય તો વ્યાખ્યા કંઈક આવી બને, આવૃત્તિ બરાબર એકમ સમયમાં પૂર્ણ કરેલ દોલનની સંખ્યા. एकम समय में पूर्ण करेल दोलन का संख्या. ना बेटा ये तो क्यों થાય એ કઈ રીતે વિચારાય ખબર કે ધારો કે હું સમય t લો. what is the meaning of t? periodic time. આવર્તકાળ. periodic time मतलब આવર્તકાળ. તો મને કહેશો કે ધારો કે હું સમય એક આવર્તકાળ લઉં તો દોલન કેટલા થાય? એક આવર્તકાળમાં દોલન કેટલા થાય? બહુ મોટો પ્રશ્ન પૂછી કાઢ્યો છે. आंसर देता नहीं फावे. अबे लुचेंद्रो महेंद्रो एक दोलन थाय. अला तमे एम कीधुं के एक दोलन पूर्ण करवा लागता समयने टी कहेवाय. तो टी माटेना समयમાં दोलन કેટલા પૂર્ણ થાય? એક. એટલા માટે આવર્તકાળના વ્યસ્તની આવૃત્તિ કહેવાય. પણ સૂત્ર છે, વ્યાખ્યા ન બોલતા ઘણા તેમ બોલે સર આવર્તકાળના વ્યસ્તની આવૃત્તિ કહેવાય. ટંબુરો ટરમાસીનો ટંબુરો ના કહેવાય બેટા, સૂત્ર કહેવાય આને. બોખણીઓ બોખતા નહીં. ડન. રેડી? આ એકમ બેટા સેકન્ડ ઇન્વર્સ. બીજું નામ આપણે હર્ટ્ઝ આપો, પારિમાણિક સૂત્ર બનાવો t-1 इसका t1 इसका l1 बस सब कुछ क्लियर. तो अपनी टर्मिनोलॉजी કહેવાય. શું કહેવાય? ટર્મિનોલોજી. મે સ્ક્રીનશોટ પાડો, હજુ મજા આવ્યા કરશે. આ ચેપ્ટરમાં એટલો બધાને આનંદ આવવાનો, પણ રવિવારે નીટના ટેસ્ટનો આનંદ તમને, જેડબલઈના ટેસ્ટનો આનંદ તમને બહુ મોટો આવવો જોઈએ બેટા. 300 માર્કનો અને 720 માર્કનો. આમ તમે સરને પંકજ સરને કોર્સ પૂછ્યો, અલા 2 થી 8 આ કેમિસ્ટ્રીમાં કોર્સ પૂછ્યો સર આટલા, હે ને મેથ્સમાં પૂછ્યો આટલા, અંદરથી આમાં પાછળ બેસો ચૂંટી આ બાકી ચોટાડી ફેવિકોલ લગાડીને બેસવાનું તો બેસવાશે. આ તો 15 મિનિટ બેસે, રોડામ જાય ખાય, પાછા 15 મિનિટ બેસે પાણી પીવા જાય, પાછા 15 મિનિટ બેસે વોશરૂમ જાય. એટલે શું કરવાનું? લાકડું લેવાનું, ફેવિકોલ લગાડી દેવાનું અને પછી બેસી જવાનું. કટ કર દે, ઊભું જ નહીં થવાનું. तो कल काम फंस बेटा. क्लियर? तो जो मैं तुमने कितना मीनिंग समझाया. एक तो आवर्त गति, चलो आपण क्लियर. दोलित गति आपण क्लियर. પછી મેં દોલન સમજાયું કે દોલન કોને કહેવાય, કેટલા કઈ રીતે દોલન થાય એ પણ ક્લિયર. મધ્યમાન સ્થાન પણ ક્લિયર. સ્થાનાંતર, મધ્યમાન સ્થાન એટલે 0 સુધી, સ્થાનાંતર આપણે x અને y લીધા. રેડી? તમને કંપ વિસ્તાર પણ સમજાઈ ગયો. સર એમ્પ્લિટ્યુડ ઇંગ્લિશમાં એ મીટર, પારિમાણિક સૂત્ર L1. સર આવર્તકાળ, એકમ સમય માપવાનો સમય, પીરિયોડિક ટાઈમ સેકન્ડ, પારિમાણિક સૂત્ર T1. સર આવૃત્તિ અને ફ્રીક્વન્સી કહેવાય ઇંગ્લિશમાં 1/t સેકન્ડ ઇન્વર્સ, પારિમાણિક સૂત્ર T-1.
ભણાવતો નથી, જોજો ગણેશ સીડીમાં બોલી ગયા. તો જો બેટા હવે નેક્સ્ટ વસ્તુ કોણીય વેગ. અને અહીંયા કોણીય વેગ જે આપણે યુઝ કરતા હતા વર્ડ સેકન્ડ ચેપ્ટરમાં, એનું નામ આ લોકો બેટા આવૃત્તિ આપે છે. ઓમેગા. ખબર આવું સૂત્ર લખતા હતા? થીટા બાય ટી. સૂત્ર ખબર છે? થીટા બાય ટી. અને હજુ એક સૂત્ર લખતા હતા 2 પાઈ બાય કેપિટલ ટી. એક વર્તુળ તો એક દોલન. જો એક વર્તુળમાં કેટલા ડિગ્રી થાય? 360. है जानकी बेटा? एक वर्तुल में कितना થાય? 360. तो इधर से चलो ना. जो आ 90 तो आम 90, आ 180 पाछो आ 180, पाछो आम आया तो आम आया, पाछो आम आया तो आम आया. कई हरखું હરખું જ લાગશે જો પરિવર્તન. ટન 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 ટન. ચાર ભાગ પડ્યા. 1 2 3 4. તો તમે એ ગતિને સરખાવો, કમ્પેરિઝન કરો. तो 90 180 270 360 90 180 270 360 90 180 270 360. क्लियर? आके ना? हाँ वेरी गुड. मतलब આપણે અહીંયા એ વસ્તુને કોણીય આવૃત્તિ વડે દર્શાવશું. 2 પાઈ બાય ટી. ટી એટલે 1/f. આપણે લખ્યું ને મ્યુ. આ ઓમેગાના સૂત્ર તમને બેટા યાદ છે? આનો એકમ શું થશે? રેડિયન પર સેકન્ડ. પારિમાણિક સૂત્ર m0 l0 t માઈનસ. અને છેલ્લું મારા ભૂલકાઓ આજનો ટર્મિનોલોજીનો વર્ડ સમજવાનો છે. એને કહેવાય કળા. કળાને કહીશું ફેઝ. કળા એટલે શું? એ મોરલો કળા કરે એ કળા નહીં હો બેટા. હા, કળા ધેટ મીન્સ શું? ફેઝ. ફેઝ મતલબ તમને સમજાવું છું. બહુ શાંતિથી આનો મીનિંગ સમજજો બેટા. જો કોઈ પણ પદાર્થ વર્તુળમાં ગતિ કરતો હોય તો શું થાય? તો ઘણા એમ કહો કે સર અહીંયા 0 ડિગ્રી થી શરૂ થઈ. ચલો આ પદાર્થ કેટલા ડિગ્રી પર અહીંયા પહોંચ્યો એટલે કેટલા ડિગ્રી પર છે? મને કહેશો બેન આ પદાર્થ કેટલા ડિગ્રી પર છે અત્યારે? જો બધાને ખબર છે, બધાએ રાઈટ આન્સર આપ્યું. 90 ડિગ્રી આ તો પાઈ બાય 2. મેં 5.5 બાય 2 આવશે. ચલો આ પદાર્થ અહીંયા કેટલા ડિગ્રી પર છે? 180 એટલે કે પાઈ. 270 એટલે કે 3 પાઈ બાય 2. તો તમે શું આપો છો? એનું કોણીય સ્થાન આપો છો બેટા. શું આપો છો? કોણીય સ્થાન. મતલબ જે તે સમયની દિશા બતાવો છો કે પદાર્થ ક્યાં પડ્યો છે. કોઈ તમને એમ કે તમે 90 ડિગ્રીથી શરૂઆત કરો છો, મતલબ શરૂઆત ક્યાંથી થઈ? અહીંથી. કોઈ કે મેં 180 ડિગ્રીથી શરૂઆત કરી, શરૂઆત ક્યાંથી થઈ બેટા? અહીંથી. હવે તમને હું પ્રશ્ન કરું છું, આ પદાર્થ આમ ગયો, આમ આવ્યો, આમ ગયો, આમ ગયો, દોલક થયું? દોલક. તો બેટા આ મધ્યમાન સ્થાન થયું. તો એ ધ્યાન આપજો. ખેંચીને છોડ્યો, ખેંચીને છોડ્યો, ઉપર ગયો, નીચે ગયો. જો ગણાઈથી શરૂઆત કરે, આમ જાય. એ ગણાઈથી શરૂઆત કરે, આમ જઈને આમ આવ્યો. ઘણા નીચેથી શરૂઆત કરે. મારું કહેવાનો મીનિંગ શું છે બેટા? સમજજો બેટા, બહુ મજા આવશે તમને. એટલે આ વસ્તુને ગોખવાના ટ્રાય કરતા બેટા. રેકોર્ડિંગ આનું ના જોતા, આ અત્યારે લાઈવ માં સમજજો કે આ દોલક છે. એક દોલક અહીંથી દોલકની શરૂઆત કરે છે, એક દોલક અહીંથી શરૂઆત કરે છે, આમ જાય છે નીચે. t બરાબર 0 સમયની સ્થાન છે. મતલબ એક નીચેથી શરૂઆત, આમ ગયો, પેલો આમ. મતલબ કોણ આગળ છે? આ આગળ છે, આ પાછળ છે. એ કણ પાછળ છે, બી કણ આગળ છે. હવે આગળ છે પાછળ છે તમને ખબર પડી, મતલબ દિશાથી ખબર પડી. બસ આનું નામ કળ. કેટલો આગળ પાછળ? તો મેં શું કીધું કે આપણે હવે કન્ડિશન શું યાદ રાખશું? આ θ બરાબર 0 ડિગ્રી, આ 90 ડિગ્રી, 180 270 360. આ જ મગજમાં બેસાડો. આના કરતા 90 ડિગ્રી જેટલો આગળ છે, આગળ છે એનું નામ કળા. આ બંનેનો કળા તફાવત, આ 90 ડિગ્રી ના 0 ડિગ્રી,
તફાવત કેટલો થયો 90 ડિગ્રીનો. આ 90 ડિગ્રી જેટલો પાછળ, આ 90 ડિગ્રી જેટલો આગળ, બંને વચ્ચે કળા તફાવત કેટલો થયો 90 ડિગ્રી. બેટા પંકજ એટલે શું તમને ખબર જ ના હોય, સરને જો એટલે પંકજ યાદ આવે. એ જ રીતે આનો મીનિંગ સમજો, એમાં વર્ડ કળા સમજો. તમે ગોખવા ટ્રાય ના કરો કળાને. એનું નામ આવૃત્તિ, તો આનું આવૃત્તિ વધારે, આ આવૃત્તિ ઓછી. તમે એને સમજ્યા કેવાય. ભાઈ ગોખો તો એકમ તમે વર્ણન કરેલા દોલનની સંખ્યાને આવૃત્તિ કહે છે. આ ગોખાઈ ગયું બેટા, આ ગોખાઈ ગયું. જે તે સમયની દિશા બતાવે છે, જે તે સમયની દિશા બતાવે છે. જે તે સમયની દિશા એટલે કે એ કણ અત્યારે ક્યાં છે. ઘણી બધી વખત એમ કે દોલન જો અહીંથી દોલનની શરૂઆત થઈ, આમ જતો હતો, તો એ દોલન અત્યારે અહીંયા પહોંચ્યો છે, t બરાબર 5 સેકન્ડ અહીંયા પહોંચ્યો છે. તો એનું જે કોણીય સ્થાન મળશે આપણને, એ એની કળા. હું એવું નહીં કીધું કે પ્રારંભિક જ કળા, જે તે સમયે એનું કોણીય સ્થાન બતાવશે. આ સ્થાન કયું? આ x અને y એ રેખીય સ્થાન બતાવશે. કળા એ તમને જે તે સમયનું કોણીય સ્થાન બતાવશે. એનું નામ છે કળા. હે મોરલો કળા કરશે બેટા તમારો. ઓકે, તો મેં કન્ટિન્યુઅસ તમને બેટા લગભગ 30-35 કે મિનિટ થી કન્ટિન્યુઅસ હું બોલ કરું છું અને તમે સાંભળ કરો છો. બેટા થાકી ગયા છો, આઈ નો. અપચો ના થાય એવું કામ કરીશ. એક સ્ક્રીનશોટ બેટા. ચલો 2 મિનિટનો રેસ્ટ આપું છું. 45 થઈ છે, 3 મિનિટ પછી 45 છે. 10 ને 45 બેટા લેક્ચર સ્ટાર્ટ કરીશું. પાણી વાણી પી લો.
आई थिंक सो टाइम लगभग वधी गयो हशे ने हाँ 2 मिनिट वधी गई वातो आई थिंक संभळाती हशे मारी घरे आज वांधो छे बेटा चलो मजा आवशे हो હવે હવે હું શું સમજાવવા જઈ રહ્યો છું કે તમે લોકો જો ડોલરની શરૂઆત થાય તો અહીંથી આમ ગયો પાછો આમ ગયો પાછો આમ ગયો પાછો આમ ગયો પાછો આમ કા તો આડું ડોલરનો કરો મધ્યમાન શાંતિ અહીંથી શરૂઆત કરી આમ ગયો પાછો આમ ગયો આમ ગયો આમ ગયો અને અહીંયા પહોંચ્યો રાઈટ मतलब બે કન્ડિશન કીધી મેં t બરાબર 0 સમયે થીટા તમારો 0 છે અને t બરાબર 0 સમયે થીટા તમારો અહીંથી જો આમ પહેલેથી मतलब અહીંથી શરૂઆત થાય તો પાઈ બાય 2 થાય ને બેટા मतलब sin 0 0 છે પણ અહીંયા मतलब થીટાની એવી કિંમત માટે 0 છે એટલે sin થીટા 0 થાય અને તમને બધાને ખબર છે cos 90 1 થાય તો મારે આનું સમીકરણ બનાવવું હોય ને આવર્ત ગતિ તો જો હું શું બનાવું છું a sin ઓમેગા t થીટા થીટા સુધી ચલો થીટા 0 sin 0 0 sin 90 અહીંયા આયા જો 90 ડિગ્રી પર આયા તો કેટલું સ્થાનાંતર થયું એ જેટલું તો sin 91 તો y બરાબર એ આવ્યો मतलब કોઈ પણ પદાર્થ આવર્ત ગતિ કરતો હોય ને મગજમાં ઘુસાડી દો બેટા કોઈ પણ પદાર્થ આવર્ત ગતિ કરતો હોય ને તો આ sin યા તો આમાં cos આવ્યો આડીને હું x કહું છું a cos થીટા આ વેજ યા તો sin યા તો cos આ વેજ હવે ઓમેગા બરાબર આપણે ભણ્યા થીટા બાય તો થીટા બરાબર શું લખાય ઓમેગા t કેટલી ઝડપથી પરિભ્રમણ કરે છે તો આપણું જે સમીકરણ છે એ શું આવ્યું sin ઓમેગા t યા તો શું આવ્યું cos ઓમેગા t मतलब હવે તમે કોઈ ભી જગ્યાના સમીકરણમાં sin અને cos જુઓ તો તમારે બેટા સમજી લેવાનું કે આ વિધેય એ આવર્ત ગતિનું છે કેનું છે મારા ભૂલકાઓ આ વિધેય આવર્ત ગતિનું છે Is that clear? हाँ के ना मतलब તમારે ચેક કરવું છે એક સ્ક્રીનશોટ તમે જે તે રફ કામનો ભી લેતા કરો વાંધો નહીં પણ તમારે ડિસાઈડ કરવું છે કે આ વિધેય કેનું છે તો જો સરળ આવર્ત मतलब આવર્ત ગતિના વિધેય કેવા કેવા છે જો આવું પણ લખાય કોઈ લખ્યું a sin ઓમેગા રાઈટ કોઈ લખે a cos omega t also right કોઈ આમ પણ લખે sin omega t plus cos 2 sin 2 omega t plus sin 3 omega t આ બધા બેટા આવર્ત વિધેય આવર્ત ગતિના વિધેયો છે ઘણી બધી વખત આવું પણ લખાય a sin omega t હું તમને આ વસ્તુ સમજાવીશ પછી ગઈકાલે sin અને cos બંને ભેગા આવે કેમ હું એમ કહું કે આ કર્ણને મેં આમ ખેંચ્યો ત્યારે ઉપર નીચે ગયો આમ ખેંચ્યો તો આમ ગયો રાઈટ હવે કોઈ આમય ખેંચે ને આમય ખેંચે અને પછી છોડે તો બંને ગતિ જોડે લેવી પડે ને x અને y કોઈ x પરથી બળ લગાવ્યું કોઈ y પરથી બળ લગાવ્યું અને દોનનો ચાલુ થયા બેટા તો બંને લેવા પડે હું તમને આ વસ્તુ સમજાવીશ પણ આવા વિધેય તો તમને એમ થાય કે સર આને કંપ વિસ્તાર કીધો આને કંપ વિસ્તાર કીધો આનો કંપ વિસ્તાર કેટલો તો હું તમને સાબિત કરીને આપીશ હમણાં અત્યારે યાદ રાખજો પરિણામી કંપ વિસ્તાર
અંડર રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર અને એની કળા હું તમને સમજાવીશ, ચિંતા ના કરતા. પણ આ બધા વિધેયને શું કહેવાય? આવર્ત ગતિના વિધેય કહેવાય. આ મગજમાં ઘુસાડજો. સેકન્ડ વસ્તુ, મેં આવું સમીકરણ લખ્યું છે y બરાબર a sin સ્ક્વેર આવ્યું બેટા. તો શું આ વિધેય આવર્ત ગતિનું થયું કે ના થયું? sin સ્ક્વેર છે. આ બધામાં sin cos છે. આમાં sin સ્ક્વેર છે. હા કે ના? હા કેમ? હું સમજાવું છું. એ ખબર sin સ્ક્વેર થીટા એટલે આપણે એવું લખતા હતા, કોઈને યાદ હોય તો 1 - cos 2 થીટા બાય 2. આ સૂત્ર યાદ હોવું જોઈએ. 1 - cos 2 થીટા બાય 2. તો 1 - cos 2 થીટા એટલે ઓમેગા t બાય 2 અંદર ગુણો a બાય 2 માઈનસ a બાય 2 cos 2 ઓમેગા t. આયો cos આયો, મતલબ વિધેય કેવું? આવર્ત. વિધેય કેવું? આવર્ત. આવર્ત ના હોય એવા કેવા? બિન આવર્ત ગતિ કહેવાય. બિન આવર્ત. તો જો આવું, આનો માઈનસ નો મીનિંગ શું ખબર? માઈનસ નો મીનિંગ શું ખબર? ઘટતું વિધેય. જો હું તમને સમજાવું, આમ દોલનો થતા હોય, જો આવા દોલન ઉપર ગયા નીચે ગયા, ઉપર ગયા નીચે ગયા, સતત દોલન આમાં મત થાય તો અચળ થઈ ગઈ, એ આવર્ત ગતિ આવી ગઈ. પણ દોલનો જોજો આમ નહીં, જો ખબર પડી? આ ઘટે છે તો આને આવર્ત ગતિ ના કહેવાય બેટા, આ બિન આવર્ત ગતિ કહેવાય. તો એ દર્શાવવાના વિધેયને ઈ વડે દર્શાવે, એક્સપોનેન્શિયલ કહેવાય. આને ચલ ઘાતાંકીય કહેવાય. આ મેથ્સ વાળાને ડીપલી ભણવાનું આવશે, બાયોલોજી વાળા એક્સેપ્ટન્સ કરો, યાદ રાખી લેવાનું. ક્લિયર? બીજું લોગ, વધતું વિધેય બતાવવું હોય તો લોગ આવે, વધતું વિધેય, રાઈટ? તો આ બધા વિધેય કેવાય બિન આવર્ત ગતિ કહેવાય. શું કહેવાય? બિન આવર્ત ગતિ. કોઈ આવર્ત ગતિ આવે, કોઈ બિન આવર્ત ગતિ આવે. તો મારા વાલાઓ, આવા ટોપિકને આપણે આવતીકાલથી વધારશું આગળ. આજે બધું ઇન્ટ્રોડક્શન ભણ્યા છીએ એટલે થોડું તમને ઘણાને કંટાળો આવ્યો, ઘણાને બહુ મજા આવી હોય. કારણ કે અત્યારથી છે ને તમારા આ ચેપ્ટરનો રસ, તમારો ઇન્ટરેસ્ટ કેવો હશે ને સમજાશે. તો ખાલી મને કહેજો, દિલથી કહેજો, જે હોય એ કહેજો. મેં શું કીધું? દિલથી કહેજો, મને ઇમ્પ્રેસ કરવા માટે નહીં. કારણ કે તમે અને હું એક જ વસ્તુ માટે જોડાયેલા છીએ, છે ફિઝિક્સ. કોઈ પર્સનલ લાગણીથી જોડાયેલા નથી. ક્લિયર? તો ફિઝિક્સ માટે તમારું આ જે ચેપ્ટર છે એમાં તમને ઇન્ટરેસ્ટ પડશે ફ્યુચરમાં, કે હજુ સર હવે આગળના લેક્ચરથી પડશે, કે આજથી પડી ગયો? રિપ્લાય આપો, દિલથી જે હોય એ કહેજો. લખજો બેટા બધા. ઓકે, મજા તો આવી પણ થોડો કંટાળો બી આવ્યો એમ ને? કઈ વાંધો નહીં. ઓકે, જો હું મોટિવેશનલ સ્પીકર તો નથી કે હું તમને મોટિવેટ કર્યા જ કરું. કારણ કે આપણે જોણીએ છીએ કે મોટિવેશનલ સ્પીકર માટે મોટિવેશન 2 દિવસ માટે જ રહે. તો એ દિવસે આપણે ધોઈલ મુળાયો અને ખાલી વાતો સાંભળવાની જ મજા. આ જોરદાર વાતો કરે છે એ બેટા. મારે જે તમને આપવાનું એ પરમેનન્ટ આપવાનું ને, 2 વર્ષ નહીં. ફ્યુચરમાં ભગવાન કરે તમારા જેનેટિક પ્રોબ્લેમ ના આવે, તમારા મેરેજ થાય, ફ્યુચરમાં તમારા સન ડોટર બોય જે પણ થાય અને એને પણ શીખવાડો બેટા, એવું કરવાનું છે. ક્લિયર? મેં શું કીધું? મોટિવેશન 2-3 દિવસ જ હોય. હું ફેક્ટ કહું છું, પ્રેક્ટિકલી કહું છું બેટા. નો ડાઉટ કોઈકને હોય 0.11% એને પડતો હોય, ફરક પડતો હોય, બાકીનો ધોબીનો ગધેડો એવો ને એવો જ રહે. પણ આપણે કન્સેપ્ટ તમારા માઇન્ડમાં ઉતારવા છે, કે ધીમે ધીમે ઉતરશે.
થોડી વેઇટ એન્ડ વોચ કરજો. આજનું હું જે તમને અસાઇનમેન્ટ મોકલ્યું એને એકવાર લખી નાખજો. પણ એનું બધું નથી મોકલ્યું, ધીમે ધીમે આવશે. હજુ અત્યારે લખાઈ તો બધું દઈશ, લગભગ 2-3 લેક્ચર નું કામ મોકલી આપું છું. ઓકે, જો મને મૂડ આવ્યો એટલા માટે બનાવીને આપું છું. હવે પછી ના પણ આવે તો જાતે બનાવવાનું, એવું જરૂરી નહીં કે મારી માટે વેઇટ કરતા રહો. એ અત્યારે શરૂઆતના 2-3 લેક્ચર બનાવીને મૂકી દઉં છું, પછી ના આવ્યો કારણ કે પછી મેથેમેટિકલ સ્ટાર્ટ થઈ ગયું બરોબર વ્યવસ્થિત, તો તમારે એ જ મટીરિયલ બનાવ્યા કરવાનું છે. ઓકે, સ્ક્રીનશોટ. ઓકે, લઈ લો સ્ક્રીનશોટ લઈ લો.